દિવાળી આવે ઘરમાં કોઈ ઊંઝા નહીં, ડોશીએ મોડી પડી તો કોઈ પૈસા નહીં છે રીતના લઈ દો. કેટલા પણ આગળથી પૈસા લાવ્યા તો એ ડોશીની દવા કરાવી હતી. આ તમારું કહું છું શેઠ, હું પૈસા લેવા જાય તો મને મારવાના જ છે. કોક તો કરશી જાય રે. આ ખતરનાક શેઠ છે. આવા શેઠ તો હું પહેલી વખત જોઉં છું. આવા શેઠ બીજા શેઠ હોય ને તો હું તો બીજા શેઠ હોય ને તો હું પાન પૈસા લઉં છું. હું પાન તો પૈસા લેવાય ના દો. ઘરમાં ડોશીએ મોદી પડી જાય ને એ કહે છે કે મજૂરી કરીને પૈસા લાવો. હું મજૂરી કરીને મરી ગયા પણ પૈસા જ નહીં કમાતા ને મોડ્યા. આ જાય કાલ તો પૈસાનું કોક તો થાય, કોક તો થાય. એના કરતી આ શેઠ બને એવું હું બન્યો તો આટલી તો હું શું રાજ કરતો હોય મારી ડોશીને બે. આવું તો હું બન્યો જ ને તો મારી ડોશીને હવામાં જ ઉલાવત. પણ મારી ડોશી હાલ તો બીમાર પડી, મરવા પડી જાય. એને કોક તો ઇલાજ કરાવવો જ પડશે. હવે પૈસા લાવું છું શેઠના પણ, એટલે શેઠ એમ કહે છે કે આગળના પૈસા બાકી આગળ ના આલો પછી અમે આલી છીએ. મને પાછું મળશે તો મારો ભોજ પડવાનું એવું લાગે છે. મને એમાંનો બોડીગાર્ડ ખતરનાક છે. એવું મારો બોડીગાર્ડ હોય તો હું શું પાછું મારું. આ ખતરનાક શેઠ છે. આવે છે તો પહેલી વખત જોયા છે. અમારી ડોશીએ મોદી પડી છે. એનું શું કરું? મરી જશે તો હું એકલો રહું બધું. મારા ઘરમાં કુંસી ખાવાય ને એ થોડું અધ્યાલે રીતે ખાઉં છું તે સારી વાત છે. કમાઈ કહીને ને હું મારે આવું શેઠ બનવું પડશે. અમારી ડોશીને એવું હવામાં ઝુલાવું એવી તાકાત આવી જાય મને તો બાકી કશું વધુ નહીં. મને આવું થાકી છું તે ઘરે બેવું પછી શેઠ પાસે પૈસા લેવા જવું. જે આવું ઊભું થયું આવું શેઠ પાસે પૈસા લેવા જવું. શેઠ મારું મારી છે. આ શેઠ તો પહેલી વખત જોયું છું. આ ખતરનાક શેઠ છે. બાકી એનું બોડીગાર્ડ એવું યાર. તારે આ વખત દિવાળી પર લેવું છે મારા લોકી 555 ને એના ટેટા વેર્યા બીડી બોમ્બ તો આપણે હું ચક્કરી પછી પેલું નાક બને છે ને એ રે બધું પેલું આવે છે. હું ભૂલી ગયો 555 નું પેલું આવે ને બીજું 18 ફૂટો 555 એડ્યો અને પછી ગુથરી અને મોટી બોમ્બ અને મીઠાઈ રે પેલી રે લે આમ છે હું પેલું આ છે ને હું એટલે જવા દો પણ તમે મીઠાઈનું હું હલશે મને તું કવી આલું મીઠાઈ મારા તો મોનતા જ લેવું છે. અરે હું મોનતા લ્યા જો કાજુ કતરી આલો પછી બરફી આલો ગુલાબજાંબુ આલો બધું આલો. ગુલાબજાંબુ પેલું આવે ને પેલું કાચવા પેડા હા એ રે હા અંદા છોકરો હે મારો છોકરો છે પણ બાર દેશમાં નોકરી કરે કેમ એ આવતો નહીં હોય ખાલી તહેવાર ઉપર આવશે આમ દિવાળી આવે પગાર કેટલો આવી જાય કઈ આવે જેટલો આવે એટલું મીઠાઈ આલો એટલું ચાલશે મારું પગાર તે ટાઈમ સુધી આલું પગાર કેટલો આલું નહીં લેવો પગાર તો કેમ એમને વાપરવા હતા પૈસા 1000 રૂપિયા આલજે તો આમ લુગડો લઈ આવજો. હા બોડીગાર્ડ ને શેઠ એકલા વાતો કરો તો આ તો લે દિવાળીનું કીધું ટેટાનું હું કોણ પડી બે કોણી લઈ આવો માટે થાકીને આવ્યા છે કે તમે કોણ કર્યું પછી તમે પાણ આવ્યા. પેલો ઘોડો પાકડી વાળો તો કોણ આવ્યું ફૂમતાડ્યું હારા મારો પગાર ઓછો કરે છે કે તો પૈસા આલો શેઠનું આમનું તેમનું અને મારે ટેટો લાવવાનો છું લોખડો પછી હું આ પેલું ભેદ ભરાકા બધું લાવવાનું ને હારું હારું ઘોડું થતી આવ્યું છે મારું એ મગજ ખરાબ કરે મારો પગાર કાપી લે છે શેઠ. ભાઈ શેઠના મકાનથી બાતો હું કહેતો હતો અને એ બધી વાત છોડો થોડો આખા બોલો. હું કહેતો કે દિવાળી આવે ને છોકરા માટે ભરાશો લેવાનું મીઠાઈ લેવા થોડા પૈસા લો તો પેલી વખત 2 લાખ રૂપિયા તો એ વ્યાજ વખત પાછા નીકળે એ બધું તો છોડ મારા પૈસા શેઠ કાપી લો છે એવું ના કરાય આગળ એવું કરાય મારા પૈસા કાપી લો છે એવું ના કરે બાપુ ગરીબ છે. હું આપી દઉં તમને પૈસા પાછા મને આલો. કેટલા દાડા માલશો 5 તારીખ આપી દઉં. હાર તો જા લે લેતા
હા હું ઓર્ડર સુધી આવી તો મારા પૈસા કાપી રહ્યો છે ઓન ધક્કો માર્યો બરાબર મારું હું કહું લે પૈસા જાણ આલી દો પાછા મસ્ત તારીખે કમ્પ્લેટ આપી દી હા આલી દેજો વ્યાજ નક્કી લાય ના કે યાર તો ઘેર આવજો વાળા છે હા આપી દેજો હા શેઠ એનું પૈસા નતા આલવાના ખોટા અલે તું લે ટેન્શન લઉં છું તો તમે મને લઈ આલજો પણ નહીં લઈ આલતા તું કીધું તે બધું લઈ આલોય અને મારે લેવાનું છે તો નહીં લઈ આલો તે અલે બધું લઈ આલે બાપરું ગરીબ હતો ને એટલે ગરીબની દિવાળી તો ખ્યાલ તો ના કરાય કે આપણે હું પાટી જેવું મારી ના બની એવું ના કરાય કેમ કે એનું ગરીબ હતું બાપરું એને પૈસા તો આલો પડે એ કેમ કઈ એનું દિવાળી હતી ને એટલે તો તું ને ટેન્શન લેતા બંકા પાન ઘણા પૈસા પડે મારો બંકો ફૂંગડ્યો અને દિવાળી જાણે ચાલે 23 તારીખે નહીં 23 કે 24 તારીખે અને પૈસા મને પણ ચાલો દે દઉં છું કે 4 તારીખે કીધું ને તો આપણે એને ચાલે 17 તારીખે કહી દઈએ પૈસા આલવાનું હાર તે કહી દેવું આરે પાછી પેલી ના સારું કાલ જ થાય છે ને હા હાર તે કાલ જીએ તાર હું આવતાનું કોણ જાઉં છું હાર જાતા હારું કમાન્ડ જબ્બો મળી જાવ જબ્બર પૂરું કરે છે શેઠ તો એનો બોડીગાર્ડની સિવાય ટેટાડી આલજી એ મીઠેલી આલજી નીરી સિવાય દિવાળી મનાવશે એવું હું શેઠ હોય તો હું એવું બધું લઈ આવું મારા બોડીગાર્ડે કોઈ નહીં એમાં છોકરાને માતા હવે ટેટા લેવા જાઉં એને લાવું કાલ દિવાળી છે ટેટા પહોંચે ને અડધા પૈસામાં ડોસમાંથી મેડિકલ પેલા દવાખાનામાંથી દવા લાવીને એને પાવું એટલે રોજ થઈ જાય એટલે હેઠળમાં બધી મજૂરી કરીને શેઠના જે આગળના પૈસા બાકી રહે અને હમણાં દિવાળીને હું લાવ્યું છું મારા છોકરાને ટેટા લેવા માટે ઘો લેવા માટે એ મીઠાઈ બધી લેવા માટે એ હાલ દો પાછા હવે મારા છોકરા માટે મીઠાઈ લેવા જવું તા આજ તો 5 તારીખ છે પગાર લેવા જવાનું ચડો દાદા આ તું હાલ છે મિયા લઈ રહ્યો ચમ હાલો પૈસા હાલ છે મિયા લઈ રહ્યો હાલે ઓવા છે યાર કિતે આમ પેલા એ તમો દેખાતો નહીં તો કે એલા ચલે ફેરતા પૈસા આલ દેજી પછી બંકો તને લુગરા લઈ આલ છે બંકો લાવવાનો નહીં લાવવાનો હા તારે તો મને 2 જણ લાવ છે માર તો બાલ કપાળ મોટા થઈ જાય મોટા અરે બધું તો છોડ દે તે પાકડી નહીં લાવજો વાસી થઈ જઈ જો અલે આ તો મારી કિસ્મત પાકડી છે જો આ હું પેલા ગરીબ હતો ને તે હું પાકડી જડી મને તો હું પેક દીધી ને તે 2-3 દાડા છે ને એટલે મો પાણી એટલે બધા પૈસા આવીએ ને અને મને લોકરો ચાલે લઈ આવવાનો છે તઈ ઈ તો બધા આપણે જાવ એટલે તે લઈ આલો લે હા મારો આપો ઓર 5 થી પૈસા લઈ લે એ બાકરી નાખ તું પૈસા લઈ જોનો મને તમારા રાયરો આયો તો વધારે ગાડી માં 5 દારા હું તમારો પૈસા આલ દે ના હું આલ લે આઈએ હું ખાલી 2 દારા આલો તને વધારે ના ખાલી ના 2 દારા આલો બસ આલ દે તું હું આલ દે હાલી દેવો પછી હાલે કેટલા તો કોઈ આલ દેજો ના આવ તો हमारा वीडियो गम्यो હોય તો લાઈક સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં જય માતાજી।